DRG Kids. વાર્તા જાદુઈ પ્લેટ. કરણ ખૂબ જ પ્રેમાળ અને નિર્દોષ છોકરો હતો. હંમેશા મોટાઓને આદર આપતો હતો અને બીજાની મદદ કરતો હતો. પણ કરણના માતા પિતા 2 વર્ષ પહેલા જ ગુજરી ગયા હતા. ત્યારથી એ પોતાની નાની સાથે રહેતો હતો. કરણની નાની હવે ઘરડી થઈ ગઈ હતી, એટલે ઘરનું કામ ક્યારેક ક્યારેક કરણને પણ કરવું પડતું હતું. કરણને ખાવાનું બનાવતા જરાય નહોતું આવડતું, પણ એ જેમ તેમ પોતાના માટે અને પોતાની નાની માટે ખાવાનું બનાવી લેતો હતો. ક્યારેક ક્યારેક એમની આડોશ પાડોશના લોકો ખાવાનું આવીને આપી જતા. બંને કાચું પાકું ખાઈને જીવન વિતાવી રહ્યા હતા. કરણ હજુ ફક્ત 10 વર્ષનો હતો, પણ બીજા બાળકોની જેમ એ બહુ નટખટ નહોતો. ઓછું રમતો અને ઓછી વાત કરતો હતો. બાકીના બાળકો પણ ખૂબ જીદ કરીને એને રમવા લઈ જતા હતા. પણ કરણનો એક જ સારો મિત્ર હતો, જેની સાથે એ હંમેશા રમતો હતો. એક દિવસ કરણ પોતાના મિત્રની ઘરે રમવા ગયો, જે પાડોશમાં થોડેક જ દૂર રહેતો હતો. રમતા રમતા બપોરના જમવાનો સમય થઈ ગયો, તો એના મિત્રની મમ્મીએ એમને જમવા માટે બોલાવ્યા. કરણે જ્યારે ખાવાનું ટેબલ જોયું, તો ત્યાં એની મમ્મીએ ખૂબ જ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી અને જાત જાતની મીઠાઈઓ પણ મૂકી હતી. કરણે ખૂબ મન ભરીને ખાવાનું ખાધું અને ઘણી બધી મીઠાઈઓ પણ ખાધી. ઘણા દિવસો પછી આટલું સ્વાદિષ્ટ ખાવાનું ખાઈને કરણ ખૂબ જ ખુશ થયો. સાંજ પડી રહી હતી, તો હવે કરણ પોતાના ઘર તરફ નીકળી પડ્યો. ચાલતા ચાલતા એ એક ઝાડની નીચે પસાર થઈ રહ્યો હતો. ત્યારે એ વિચારવા લાગ્યો કે હવે ઘરે જઈને રાતનું ખાવાનું મારે જ બનાવવું પડશે. પછી એને એની મમ્મીની યાદ આવવા લાગી. મારી મમ્મી પણ હોત તો એ પણ મને રોજ નવી નવી વાનગીઓ બનાવીને આપત. મને પણ સરસ મજાનું સ્વાદિષ્ટ ખાવાનું મળત. આમ કહીને કરણ ઉદાસ થઈ ગયો અને જે ઝાડની નીચેથી એ પસાર થઈ રહ્યો હતો, એની ઉપર એક પરી બેઠી હતી. આ નિર્દોષ બાળકની વાત સાંભળીને પરીને ખૂબ ખરાબ લાગ્યું અને એને કરણ પર બહુ દયા આવી. એ ઉડીને ઝાડ પરથી ઉતરી અને એક ડોશીનું રૂપ લઈને કરણની સામે આવીને ઊભી રહી ગઈ. એને અચાનક પોતાની સામે ઊભેલી જોઈને કરણ થોડો ગભરાઈ ગયો. પરીએ કરણનો હાથ પકડ્યો અને એના હાથમાં એક પ્લેટ પકડાવી. કરણને કંઈ સમજાયું નહીં, તો એણે અચરજથી પોતાની સામે ઊભેલી ડોશીને સવાલ પૂછ્યો. તમે કોણ છો અને આ પ્લેટ શેની છે? શું તમને કોઈ મદદ જોઈએ છે? હા બેટા, હું બહુ જ બીમાર અને વૃદ્ધ છું. તું મને કંઈક ખવડાવીશ તો એના બદલામાં ઇનામમાં હું તને કંઈક આપીશ. કરણને ડોશીની હાલત જોઈને એની પાસે ઇનામની કોઈ અપેક્ષા નહોતી, પણ કરણ ડોશીની મદદ કરવા માટે તૈયાર થઈ ગયો. મારા ઘરે પણ મારી નાની રહે છે. હું એમના માટે પણ ખાવાનું બનાવું છું. તમે મારી સાથે ચલો, તમે પણ અમારી સાથે જમી જ લેજો. ડોશી કરણની સાથે એની ઘરે જાય છે અને કરણ હવે ખાવાનું બનાવવા લાગે છે. ડોશી કરણની નાની સાથે વાત કરે છે અને એની નાની કરણની આખી વાત ડોશીને કહી દે છે. કરણ ડોશીને એની આપેલી પ્લેટમાં ખાવાનું લાવીને આપે છે. પછી બધા ભેગા મળીને ખાવાનું ખાય છે. ખાવાનું જરાય સારું નથી બન્યું હોતું, છતાંય બધા ખાવાનું ખાઈ લે છે. ખાવાનું ખાઈને ડોશી કરણની નિર્દોષતા અને પ્રેમાળ સ્વભાવથી ખુશ થઈ જાય છે અને તરત જ એક પરી બની જાય છે. અચાનક પોતાની સામે એક પરીને જોઈને કરણ અને એની નાની ખુશ થઈ જાય છે. કરણ બેટા, તે મારી મદદ કરીને એ સાબિત કરી દીધું છે કે તું કેટલો સારો અને દયાળુ છોકરો છે. તું પોતાનું કામ જાતે કરે છે અને બીજાની પણ મદદ કરે છે. એટલા માટે મારી પાસે તારા માટે એક ઇનામ છે. તે જે પહેલી પ્લેટમાં મને જમવાનું આપ્યું હતું ને, એ કોઈ સાધારણ પ્લેટ નથી. એ એક જાદુઈ પ્લેટ છે. શું? એક જાદુઈ પ્લેટ? અને આજથી એ પ્લેટ તારી છે. તને જ્યારે પણ કંઈ ખાવાની ઈચ્છા થાય, આ પ્લેટની સામે આંખો બંધ કરીને એનું નામ લેજે. આંખો ખોલવા પર પ્લેટ એ ખાવાથી ભરાઈ જશે. તું આની પાસે જોઈએ એટલું ખાવાનું માંગી શકે છે. આ સાંભળીને કરણ અને એની નાની ખૂબ ખુશ થઈ જાય છે. પણ 3 વાતો યાદ રાખજે. પહેલી, આ પ્લેટ ફક્ત તારી જ વાત સાંભળશે. બીજી, ઈચ્છા માંગતી વખતે બધાની આંખો બંધ હોય. અને ત્રીજી,
આ રહસ્યની બીજા કોઈને ખબર ના પડવી જોઈએ, નહીતર આ પ્લેટ એક સાધારણ પ્લેટ બની જશે. હું આ વાત કોઈને પણ નહીં કહું. પરી આટલું કહીને ત્યાંથી નીકળી જાય છે. કરણ અને એની નાની પરીના ગયા પછી પ્લેટ સામે મૂકીને ખાવાનું માંગવાનો પ્રયત્ન કરે છે. કરણ આંખો બંધ કરે છે અને કહે છે, મને જોઈએ છે ગુલાબજાંબુ. અને આંખો ખોલતા જ એમની પ્લેટ ગુલાબજાંબુથી ભરાઈ જાય છે. જાદુ કામ કરે છે. એ જોઈને કરણ અને એની નાની ખૂબ ખુશ થઈ જાય છે અને પેટ ભરીને ગુલાબજાંબુ ખાય છે. પછી પ્લેટ સંભાળીને મૂકી દે છે. હવે કરણ અને એની નાની રોજ સારી સારી વાનગીઓ ખાતા. જે પણ વાનગીનું નામ લેતા આંખો ખોલવા પર એ એમની સામે હોતું. હવે કરણને ખાવાનું બનાવવાની પણ જરૂર નહોતી. એ બંને જાદુઈ ખાવાનું ખાઈને ખુશીથી પોતાનું જીવન વિતાવી રહ્યા હતા. અને કરણ ક્યારેક ક્યારેક પોતાના મિત્રને પણ એ ખાવાનું ખવડાવતો હતો. હવે તો કેટલીય વાર કોઈ પાડોશી ખાવાનું લઈને આવે તો આ બંને એમને ના પાડી દેતા. હવે પાડોશીઓ અંદરો અંદર વાતો કરવા લાગ્યા. લાગે છે આ લોકોને બહુ અભિમાન આવી ગયું છે. મેં 2 વખત એમને જમવાનું મોકલ્યું પણ પાછું મોકલી દીધું. હા, ખબર નહીં આ લોકો શું ખાઈ રહ્યા છે. બંને જાડા થતા જાય છે. ક્યાંક કોઈ ખજાનો તો હાથે નથી લાગ્યો ને. હવે આપણી મદદની જરૂર નથી પડી રહી. બંને પાડોશીઓ વાતો કરતા કરતા હસે છે અને મજાક ઉડાવે છે. 1-2 દિવસમાં આ વાત કરણના પાડોશી મિત્રની ઘરે પણ થાય છે. તો એનો મિત્ર ઘરમાં થઈ રહેલી વાતોને ચૂપચાપ સાંભળે છે અને કરણને જઈને પૂછે છે, શું ભાઈ, શું વાત છે? આજકાલ તને ખાવાનું બનાવતા નથી જોતો અને તારા ઘરે ખૂબ સ્વાદિષ્ટ વસ્તુઓ ખાવા પણ મળી રહી છે. બોલ, શું વાત છે? પણ કરણને યાદ હતું કે આ પ્લેટનું રહસ્ય કોઈને કહી નહોતો શકતો. નહીંતર એ જાદુઈ પ્લેટ સાધારણ પ્લેટ બની જશે. આ બધું વિચારીને કરણ પોતાના મિત્રને કંઈ નથી કહી શકતો. હવે કરણના મિત્રના ઘણીવાર પૂછ્યા પછી પણ કરણ ઘણા દિવસો સુધી આ વાતને ટાળી રહ્યો હતો. એના મિત્રને શક થઈ જાય છે કે કરણ એનાથી કંઈક છુપાવી રહ્યો છે અને હવે એ આ વાતની ખબર કાઢીને જ રહેશે. બીજા દિવસે રાત્રે જમવાના સમયે એનો મિત્ર છુપાઈને એના ઘરની બહાર કાન લગાડીને સાંભળે છે કે આ લોકો શું વાતો કરે છે. અને એટલામાં એને કરણનો અવાજ આવે છે, મને ખાવી છે બિરયાની. આની થોડી વાર પછી ફરીથી અવાજ આવે છે, મારે ખાવી છે રસમલાઈ. કરણના મિત્રને આ વાત સમજમાં નથી આવતી. છેવટે કરણ કોની પાસે ખાવાનું માંગી રહ્યો છે? એ દિવસે પોતાની ઘરે જતો રહે છે. પણ આ આખી વાત હવે એને સમજવી હતી. એ જોવા માટે હવે એ એના ઘરની બહાર રોજ આવીને ઊભો રહી જાય છે અને ખાવાના અલગ અલગ સ્વાદિષ્ટ નામ સાંભળીને એના મોઢામાં પણ પાણી આવવા લાગ્યું. ક્યારેક ક્યારેક કરણ એને અમુક વાનગીઓ લાવીને ખવડાવતો પણ હતો. પણ એની જીદ હતી કે એને આ રહસ્ય વિશે જાણવું જ છે કે છેવટે આટલું સ્વાદિષ્ટ ખાવાનું ક્યાંથી આવે છે. અને એના વારંવાર પૂછવા છતાંય કરણ સાચું નહોતો કહી રહ્યો. આ વાતનો એને બહુ ગુસ્સો આવે છે અને એ નવા ઉપાયો શોધવા લાગે છે આ રહસ્યને જાણવા માટે. એ આજે પણ કરણના ઘરની બહાર છુપાઈને ઊભો રહી ગયો. તો એને ખબર પડી કે કરણ ઘરમાં નથી. એને તક મળી ગઈ અને એ ઘરમાં જઈને કરણની નાનીને કહે છે, નાની, આજે કરણને આવતા થોડી વાર થશે તો એણે મને મોકલ્યો છે તમને જમાડવા માટે. તમે ગભરાઓ નહીં, હું જાણું છું શું કરવાનું છે. મારે તો બસ નામ લેવાના છે. હું બધું જાણું છું. કરણની નાની વિચારમાં પડી જાય છે કે આ રહસ્ય તો કોઈને નહોતું કહેવાનું. તો કરણે આને કેવી રીતે કહી દીધું? એ ગભરાઈને બોલે છે, અરે પણ પ્લેટ તો ખાલી કરણના કહેવા પર જ ખાવાનું આપતી હતી. આ તને કેમ કહી દીધું કરણે? હવે શું થશે? બધું સારું ચાલી રહ્યું હતું. કરણ આટલી પણ વાત છુપાવી ન શક્યો. પાગલ છોકરો. આ બધું બોલીને કરણની નાની એના મિત્રની સામે બધું રહસ્ય ખોલી દે છે. આ રહસ્ય સાંભળીને એ પ્લેટ તરફ ઘસી જાય છે. એટલામાં કરણ ઘરમાં આવી જાય છે. કરણ પોતાના મિત્રના હાથમાં એ પ્લેટ જોઈને હેરાન રહી જાય છે અને એ લેવા આગળ વધે છે. કરણનો મિત્ર પ્લેટ પાસેથી બહુ બધી વાનગીઓના નામ લઈ લઈને માંગતો રહે છે પણ એને કાંઈ નથી મળતું. છેવટે કરણ એની પાસેથી પ્લેટ લઈ લે છે. પણ હવે રહસ્ય તો ખુલી ગયું છે એટલે કરણ હાર માનીને બધી વાતો એના મિત્રને કહી દે છે
એના મિત્રને પોતાની ભૂલ સમજાઈ જાય છે, પણ હવે આ પ્લેટ એક સાધારણ પ્લેટ બની જાય છે. હવે કરણને ફરીથી ખાવાનું બનાવવું પડે છે, પણ એનો મિત્ર ક્યારેક ક્યારેક એમના માટે એની ઘરેથી ખાવાનું લાવી આપે છે અને એમની સાથે બેસીને ખાવાનું ખાય છે.